વડોદરામાં વાયરથી ગળે ટૂંપો દઈ યુવતીની હત્યા. અંકોડિયા નજીક ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળી આવ્યો. વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાં ઝાડી ઝાંખરામાંથી એક યુવતીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવતીના ગળા પર ઓઢણી અને વાયર વીંટેલી હાલતમાં મળી આવતા મૃતદેહ જોઈને હત્યાને અંજામ આપ્યાની શક્યતા સેવાઈ રહી છે. મૃતકની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. હાલ તો પોલીસે અજાણી યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. ઝાડી ઝાંખરામાંથી યુવતીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે આ રસ્તો અમારા ખોડિયાર માતાના મંદિરથી અંદર આવે છે અને અંકોડિયા ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે. ત્યાં ખેડૂત શારદાબેન મનુભાઈ વાણંદનું ખેતર છે. સાંજે ખેડૂતો ખેતરમાં જતા હતા ત્યારે તેમને જાણ થઈ હતી કે અહીં એક બોડી પડેલી છે. આખી ચાદર સાથે બોડી વીંટાળેલી હતી. ત્યારબાદ જ્યારે પોલીસ અને FSLની ટીમ આવીને બોડીને તપાસી ત્યારે ખબર પડી હતી કે આ એક યુવતીની લાશ છે. આ બોડી જોતાં એવું લાગે છે કે તેના ગળા પર કોમ્પ્યુટર વાયર જેવો પ્લગવાળો વાયર વીંટાળેલો હતો અને ઉપર ઓઢણી ઓઢાડેલી હતી. મૃતકની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું અનુમાન છે. હાલ આ મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. રોડ છે જે અમારા અંકોડિયા વેરે માતાના મંદિરથી અંદર આવે છે અને અંકોડિયા ઉંડેરા બોર્ડર પર સીમ વિસ્તાર છે જ્યાં 7-12 અમારા ખેડૂત શારદાબેન મનુભાઈ વાળંદનો છે. એમના ખેતરમાં સાંજના ખેડૂત ખેતરમાં જતા એમને જાણ કરેલી કે ભાઈ અહીંયા બોડી પડેલી છે અને આખી ચાદર સાથે બોડી ફૂલ વીંટાળેલી હતી. પછી જ્યારે પોલીસ આવીને FSL ટીમ આવીને બોડીને કરી ત્યારે ખબર પડી કે લેડીઝની લાશ છે. શું લાગે છે પ્રાથમિક જોયું તમે કે એને કંઈ મારીને નાખી દીધું છે કે આમ તો જોતા એવું આવે છે કે એના ગળા પર એક વાયર કોમ્પ્યુટર વાયર પ્લગ સાથે ગળે વીંટેલો હતો, ઉપર ઓઢણી ઓઢાડેલી હતી એટલે 100% એ મર્ડર જેવું લાગે છે. એટલે એને લાગે છે એવું કે મારીને અહીં આગળ રાખવામાં આવે છે એવું કદું એ તપાસનો વિષય છે. એ હવે જાણકારી તમને ના આપી શકું. અત્યારે હાલ એમ્બ્યુલન્સ એમને કઈ ઓળખ થઈ PM કરવા લઈ જાય છે. ના, ઓળખ તો અમે આજુબાજુના જેટલા ગામના નજીકના કોન્ટેક્ટ હતા એ કરી ચૂક્યા પણ નો રિપ્લાય આવે છે એટલે કોઈ ઓળખતું નથી. એટલે અંજાન વ્યક્તિની લાશ છે. કેટલી ઉંમર હશે આશરે 25 થી 30 વર્ષની બોડી લાગે છે.